નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજવા રોડ વિસ્તારના 2 મકાનોને ચોરોએ નિશાન બનાવ્યું છે। એકતાનગર ખાતે 2 મકાનને ચોરોએ નિશાન બનાવી ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। બંને મકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચોરો પલાયન થઈ ગયા છે। ત્યારે બાપુત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એકતાનગર ખાતે આ ચોરીનો બનાવ બન્યો છે। ચોરી કરેલ એક્ટિવા મોપેડ આજવા ચોકડી ખાતેથી મળી આવી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। જી ભાઈ, શું ઘટના બની હતી? અહીંયા એવું થયું હતું કે અમે બહાર ગામ ગયા હતા, તો અમે અહીંયાથી ફોન આવ્યો કે આપણા ઘરનું તાળું તૂટેલું છે। તો અમે અહીંયા આવીને જોયું તો અમના ઘરમાંથી રોકડ રકમ ને બીજી વસ્તુઓ, ચાંદીના સિક્કાઓ છે, એ બધું મળીને 15 થી 20 હજાર જેટલી મુદ્દામાલની ચોરી થઈ હતી। ને અમને આ ઘટના સવારે 4 વાગે બની હતી। ને સેમ અમારા જેવું અમારા ઘરની સામે પણ તાળું તૂટેલું છે, એમને પણ ચોરી થઈ છે। ને અમે અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી છે, એ લોકો એક્શન લેવાનું કહેશે। જી, ઘટના બની ક્યાં રહો છો તમે? અમે અહીંયા આજવા રોડ એકતાનગર B37 રિલીફ એપાર્ટમેન્ટ, KGN પાર્ક, એકતાનગર, આજવા રોડ, વડોદરા। પોલીસ શું કહેશો કે પોલીસ કામગીરી પર? પોલીસ કામગીરી સારી છે। અમે FIR લગાવી હતી, એ લોકોએ એક્શન પણ લીધી। અહીંયા આવીને પણ ચેક પણ કરીને ગયા છે। અમને આશ્વાસન આપ્યું છે કે ચોરોને જલ્દી વહેલા તો પહેલાં શોધી નાખવામાં આવશે। આપનો પરિચય? મારું નામ શેખ અકીલ અહેમદ છે, હું અહીંયાનો રહેવાસી છું, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.